હું છે સમજી દો હે કેંગર હા હે પેલે અમે હોટલ રહી કેશવ પાર્લરમાં જાય તો ચા પાણી તો કરીએ. ચા પાણી તો નહીં કરું પેલા છે ને બે જણા કન ખવડાવવાના પૈસા આલવા છે ખાવું તો પછી પણ પેલા ચા પાણી તો કરીએ. એવું છે હા પછી આપણે ચા પાણી કરાવીએ હા અને પછી રાગે આડું બદલીએ. બરોબર છે પછી જાય હોટલમાં. હા હવે પાછું બે જણા હું છે કેમ આટલા લેટ પડ્યા હતા? રૂમાલ લાયા છે તમારે પૈસા ભરો પણ અમારે તો નહીં જોજો અલા, મૂકો લોકો થા કથી લઈને આવ્યા તમારા પૈસા લાયા છીએ અમે. એવું છે વાત કહું હા આપણે ખોળતા તો એવું થયું છે કેવું થયું છે? હોટેલ નજીક છે અરે આવો અને આ બે મુર્ગા હવે આપણા હાથમાં આવી ગયા છે. કેશવ ફેમિલી રેસ્ટોરન્ટ એટલે કેસર ભવાની માતાજીના નોમ ઉપર આ હેડો. હોટલ રાખવામાં લે આવી હેડો કે આપણે છે ને દોડો કરીએ બરોબર પણ હું કહેતો હતો ઓને આછી જાઓ ને હા. તો આરે લોકો ઉઠશે ને અને બિલ વધારે ભારે બનશે. પણ હું કહું છું બિલ તો શોખ ભારે બનતું આપણે ફટાફટ ખાય અને આ દોવાન મારલા નીકળી જવાનું. હવે ને આપણે પહેલા તો પેલી આ કેશવ પાર્લર રહ્યું ને ઈ જાય તો અભી પરા લઈને પછી ચંપાજી એ પૂછશે પછી આગળ જાય આપણે. હા તે એમ બરોબર છે કરીએ. લે હેડો. એ કરશનજી અલ્યા હું વાતો કરો છો હેડવાનું કરો ને યાર અરે તમે ઈવોના પાસે આગળ અરે અરે માં મોની નહીં આપણી વાત તો હા એમ કરે આપણે બે હેડો આપણે બે જણા હેડો યાર આપવો હોય તો આવે ને કોઈ ફોન લાગીને ભૂગીએ લે હેડો પણ તોય એક દાણા મનાઈ દઈએ પૈસા તો આલવા પડશે કા હો ચા પાણી કરાવીએ હેડો ભાઈ સાપોણી કરવા આવીએ ખરા હા પણ તમે અમને ફસાવો તો કોમ ના આવે ના ચમ બતાવીએ અમે લે હેડો નકર પછી તમે અમારું વાહન ધોવા મેલો તો વાંધો નહીં એ વાત સાચી છે. એટલે આપણે ત્યાંથી શીખી જવું પડે. અલ્યા ની મેલે તમે હેડો પેલા ચા પાણી તો કરો યાર ખાવાની વાત તો છે રહી આ પેલા હોટલમાં હેડો કેસર હા. પાર્લરમાં બરોબર હા બરોબર એ બધો અભિપ્રાય લ્યો જમવાનું છે ચા પાણી છે હા એટલે આપણે પછી આગળ હેડીએ હા અને પાછો ગીઝો ગરમ હોવો જોઈએ. ના ના ઉનો લાય છે હાલ પડી જાય આ તો બરોબર છે તો હેડો તમે કહો હટતા યાર હટતા પડી આ જાય. તો મળી જતા અહીં જુઓ કે ગીજો ગરમ કરીને આયા છીએ બહાર હા. એટલે આપણો ટાઢો રાખજો બહાર ના ના એ તો આપણે કરાવીએ ગરમ હા ચા થોડો યાર હા પેલા ચા પાણી કરો યાર ગીઝો રાખવાનું નહીં હો તો પાછો લખીને વિશ્વાના કરતા ઓવા જેમ બને ઉતાવળ કરજો. ખાલી મેઠું મેઠું બોલવાનું જ છે આપણે ઓવા ઉતાવળ કરજો. હેડો. હા. ચલો મિત્રો અમે આવી ગયા છીએ કેશવ પાર્લરમાં ચલો આર્ય રેસ્ટોરન્ટ. પાર્લર રસ મળે છે કેરીનો. મારા કેરીનો રસ પીવો છે. ઈએ તો પેલો હમણાં ચો જા નીલા આવું તો તાણે તમે કહેજો તો ખરા. આપણે ચા પાણી કરવા આવ્યા હતા, કેરીનો રસ પીવો રસ તો પાછા પાડે બેહો 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 આવડા રાઈતી જીવા હમણાં આવડા આવડા પણ તમે બેહો બોય થોડા શેટારા વાજે આકા હા અમે બરાબર છીએ હું કહેતો હતો હા નાસ્તો કરવો છે કે ચા ખાલી પીવી છે પેલા કંથી ખવડાવવાના પૈસા કાઢવા છે. ચા નાસ્તો નહીં એટલે કરવો ખાવા તો આપણે જાય છીએ અંદર પણ ચા નાસ્તામાં અરે જો પૈસા આલીને પછી એમ કહે કે અમે નહીં આલી લે વાંધો નહીં તો કઈ ચિંતા છો તો મેઠી મેઠી વાતો કરો તારી વાંચો તો રાયતું છે ને એ વચ્ચે જશે બાબુ ખરાબ થઈ ગયા હવે કરશનજી તો મોની ચણાય જાય છે. ચણાય જાય છે દેખડો હા વાત કહું કહો આ કીધું કે ચા ને નાસ્તો મંગાવીએ આ ચા ને નાસ્તો નહીં કરવો આપણે ડાયરેક્ટ હોટલમાં જ લઈ જઈએ ચા નહીં પીવું. ચા નથી પીવું ચા પીવો તો ખાવા નહીં ખવડાય પાછું. હા. એટલે આરે લોકો સમજ્યા છે હારું પાછું. એ સમજી વળ્યા પણ આપણે ડાયરેક્ટ હોટલમાં જ જવું છે આપણે જમવા જ જતા રહીએ. કે આપણે અમારે ચા પીવો જ નહીં એ વાત વ્યવહારિક છે. જો અમારે ચા નહીં પીવો. ના અમારે ખાવા જવું છે. અરે પેલા ચા નાસ્તો કરીએ ચા નહીં પીવો ચા યાર ચા પીએ તો જમવા ના જમવડાય પાછું. એ વાત આવી. તો હેડો અને પછી એ તો બિલ આલવું પડે કે એ વાત સાચી. પૈસા છે કે તમારી પાસે ઘણા ઘણા પૈસા ઓહો ના કે પાછા નાસ્તા ના પાછા
ઘણા પૈસા તે હેડો. અમન છેતરતા નહીં. હા, ઈ જ. હું એને કે તમને થાળીઓ દોવરાવજો અમે તો ઓન તો થાળીઓ ધોવાના જ છે આજ. એને જ લીધવા. હા હા આપણે જેમ બને ને એ ચિંતા છોડો. પાછા હો. હા, એવું જ કરવું તો ફટાફટ આ સીધા બહાર નીકળી જાજો. ક્યાં જાવું છે? અરે રાગ રાગ હો હતા અમારે ઉતાવળ છે થોડું કોમ જવાનું છે ઝટ ખવડાવો મને એવું લાગે છે શાંતિથી ખાવાનું. હેડો, હેડો. ખામ ઉતાવળ ન કરવાનો. ઉતાવળ ના કરવાની એ પછી તો ડૂચો થઈ જાય. ગુસ્સો તો ના થાય તો મશીન બરોબર ભરી દે હા, ઓને રાગે રાગે કઈ દો. રેસ્ટોરન્ટ મિત્રો અમે આવી ગયા છીએ કેસર ફેમિલી રેસ્ટોરન્ટમાં જમવા બની. ચલો. પરિવાર સાથે સ્વાદનો ઉમંગ હોટલ મસ્ત બનાવી છો જોરદાર બનાવી એક દો. નંબર હોટલ થઈ ગયા. હે ફર્સ્ટ ક્લાસ ચાલે હાઈવે ઉપર છે. અને હારી માતાજી કેસર ભવાની શહેરમાંના નોમની હોટલ છે હા. આ જુઓ આ મને શું કહેવાય એ હાથ ધોવાના છે આ ધોવાના પણ જુઓ આ આ. હા જુઓ હાથ ધોઈ નાખો હાથ ધોવા પડશે ને તો આ તો થોડો બધા એમને હેઠા હેઠા છે તો હાલો. હાથ તો ધોવા જ પડે ને ભલાજી તમે તો શું જોતા આવ્યો કલર જ જાતો નથી ઉપરથી એ તો આ કલર છે ને. તમે કાળા મેં છો અમે તમે હાથ ધોવો કે ના ધોવો એટલે પણ અમારે કંપની કલર છે જ કંપનીનો કલર ના જાય ભલા કંપની કલર છે જાય. ઓરિજિનલ. ઓરિજિનલ કલર લાયા જોઈ લે રાજેશજી. હે રાજુજી. બોલો હવે બાર બેહું ને તો પછી એસી વાળમાં. ના ભાઈ અરે પણ જોવો તો ખરા યાર. જોવાના પૈસા નહીં થતા. આ જોતા હોય તો જોવાના પૈસા નથી ભાઈ હા જમવા તો હોય જવાય હોય જબરાય ખરેખર આ તો ફેમિલી હાથી હોય આવ્યો હોય ને તો મજા આવી જાય પાછી મજા આવી જાય જલસા પડી જાય હોય જલસા પડી જાય હોય તો હાઈવે ઉપર સહે પાછી ઓમ તો અમે એસી બે આવશો તારે આખો દાડો નીકળી ગઈ એસી માંથી એટલે એવા કંઈક બાર હેડો. ના ના ખડે તો હતા કરીએ બિહારમાં ન હોય હેડો, બધા. હેડો તાર. જ્યાં આપણે બે હવાન કરતી હોય રતા આપણે ઉપર બેસીએ. આપણે હેડો. પેલા હાલો, ભાડો. હમણાં કે કાંઠેજી. હા. ઓય એસી વાળો છે પણ નાઈટ ને તાપે બળી જાવ ને ભાઈને હેડો. હેડો. અલ્યા ચાલશે અમાર તો અલ્યા પણ ભાઈ ઓય વાયરો નહીં આવવાનો બફાઈને બળી જાવ. અલ્યા ટાટુ એમ લાગે છે ભાઈ. તાદુ છે હોય તો અમે બેહવા દો. અમે કાચો અમે બેહીએ જ બે જણા આ એસી નું ભાડું કોણ હાલશે? એ તો પછી યન માથે જ નાખો. તો એમાં પૈસા તો એમાં જ આલવાના છે પા. હા. બરાબર કોઈ બેહી મજા આવી જાય મજા આવી હો. મજા આવી. આપણે તો હોય જ. એ લાઈટ આવી. આઈ લાઈટ તમે ના પાડતા હતા અલ્યા લાઈટ તો આવી. તાણે તો અમને ખબર હતી કે લાઈટ આવશે ટાઈમ થયો છે તો એટલે એસી ચાલુ થઈ જાય આ આપણો તાર ઉપર ઉપર પંખા છે એસી છે. જોરદાર છે ભાઈ. એ જો તાપ હોય ને કે તમે ઉઠતા નહીં બનાવી એવું છે. ઓવા અમે તો આ ખાઈ ગયું છે હેડો ના રે વાળો જઈ રહ્યા હેડો ભા કરો કો કરે. એક હેંગાર હા આપણે હેડો કિચન માં જાતા આઈએ. આ જો ઠંડો ઠંડો વાયરો આપવા માંડ્યો છે. જીએ પેલો ઓન બહાર કાઢો. હા. હવે એ તો આ બંધ કરી દે હેડા હું મારે ના બારે. અમે તો આ મોસો સાથે હુઈ રહ્યા બે જણા ખાઈ હેંગાર હેંગાર. અરે બોલ. લ્યા, મારો પેલો ખ્યાલ અરે ના એ કેમ આમ કરો છો અલ્યા બાયને હેડો બાયને. તમે હાથી લાઈને આવું કરો છો? બાયને હેડો. ના 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 તમે ખાતા ખાતા ઉઠાડી મેલ્યા તમે પછી ના ખાઓ હારા વાત તો ના આવું ના ચાલે આવવાનું કોઈ ઠેકાણું ના હોય. કોઈનો વિશ્વાસ ના રાખા ગલાથી આપણે ખાવું નહીં હેડો આ મો દેખા તો આપણે તોણી બાઈને લાય મનમાં જે આપણા જમવામાં ચીજ આઈટમ નાખી. આઈટમ તો તમારે લંબાઈ છે કે અમારે પણ તમે ભાવે તો તમારો ભાવે. અમારે તો બધે બાવા જે લાવશે એ ખાઈ લેવો ના ના તમાર આપણે શું પૈસા હાલવા છે જે હોય એ ચાલશે એ ફરી ફરી મંગાવ ના મંગાવ્યો ભાઈ હારામ હારી મંગાવજો હો ભાઈ એ તો બરોબર આ હા. કરવો છે હું એ જ કહું છું તાને કોઈ આઈટમ બાકી નહીં રાખવાની ના કોઈ બાકી ન રાખવાય તાને બે દિવસ તમને યોન કને જ પૈસા કાઢવાના છે એટલે યોન પોલાઈ તો તમને ભાવે આઈટમ લઈ આપણે એમ કરીએ આપણે પેલા કિચનમાં જોતા જઈએ કેવી છે આઈટમ. પછી જોતા ઈ હેડો પહેલા તો order order પછી આજે આપણે જોતા જઈએ કિચન. ભાઈ કેટલી વાર છે હા? કેટલી વાર છે બળી વાત હો હજી કર મોડેલ આનવાનો છે યાર. અરે ભલાથી કાન તમે હુકડા ઉતાર કરતા હો. બળી વાત હો મોડી મોડી આવે. પાણી પીધું ચા પીધી વાડો હેડી વાત જોવાની હોય ફટાફટ ઓર્ડર આપજો હો. હા હા ફટાફટ વાળો વાળી ફટાફટ કિચન કિચન મસ્ત છે કે હા ભાઈ આઈટમ બાઈટમ સુપર બનાવો હા એકદમ બધું કમ્પ્લીટ છે તો ખાવાનું કમ્પ્લીટ છે ભાઈ
કમ્પ્લીટ સર જમવા જેવું બધા સ્માઈલ થઈ ગયા હા એકદમ બસ આવે ને તો ઉસ્તાદ હા સાહેબ રેડી હા રેડી કાકા કમ્પ્લીટ છે કમ્પ્લીટ સર ચલો મને પેલા શેઠ ક્યાં જાય એનો ઓર્ડર આપી દઈએ બોલો વાહ એ લોકોનો બેહો છે અને પસંદ થાય એવી આઈટમ મંગાવો હું કરીને આયા ઓર્ડર આલ્યો હા ઓર્ડર આપી દઈએ આપણે તમારે શું શું ખાવું બોલો પણ અમે શું ભણેલા છે કે અમને ખબર હોય અમને ગુજરાતી થાળી ખાવી છે દાળ બાટી ખાવી છે પંજાબી થાળી ખાવી છે એટલે થાળીઓ ખાવાનું આવે બધું યા ભાઈ થાળી ડીશ ઉપરીઓ મળે ગુજરાતી થાળી ખાઈ દાળ બાટી મળે મંગાવો દાળ બાટી મળે પંજાબી થાળી મંગાવો પંજાબી મળે પંજાબીમાં હું આવે પંજાબીમાં ચણા મસાલા હા. પનીર સબ્જી હા. રોટી પોચ રોટી પાપડ હા. જીરા રાઈસ દાળ ફ્રાય છાશ અને ગુજરાતીમાં થાળીની વાત કેમ ગલત થાળી થઈ ખાવી છે ઓ ગુજરાતી થાળીમાં હું આવે છે પોચ રોટલી આવે બે સબ્જી આવે દાળ ભાત છાશ પાપડ બધું આવશે અને થાળી વાટકીન ગલાસ ને એ બધું આવશે એ બધું ખાઈ જવાનું હું મંગાવ્યું જોજે ભાઈ તું હવે આવડી જુઓ આ એક ખેડવાનું આ બધા ભણશે ઇન્દમ ખાલી ભેજ ભેજ તને કોઈ ખબર પડે ને કોઈ નહીં બોલે ગુજરાત થાળી મંગાવો ના ના બીજી આઈટમ ફેમસ છે ને હોય એ મંગાવી આપણે કેશવ પનીર હા આવીશ કર જેમજી આ જે મેં ભાઈ કદી કોઈ દાડો એક કેસર. ખાધું નહીં મંગાવો હવે મંગાવો હેડો તારો આ પહેલી વાર મેં નોમ જ વાપર્યું છે એવું છે ઓહો અને લાવો તો ખાઈ લઈએ જિંદગીમાં કદી ખાધી જ કદી નથી ખાધી જ નહીં કદી જોયું ને હન ચોથી પછી ખાધું હા. હોય. હેડો તારો હેડો ખબર આવી ગયો આપણને બતાડી દી બહાર જો અગર નથી કેકા ખબર રાખજો હો. આપણે વાતચીત થઈ છે આ નાવાની વાત ભાઈ હા તમને ખાવામાં ઉતાવળ કરજો શું કીધું હા બસ. અને પછી હાથ ધોતા બેઠા બેઠા અહીંયા મખાડો ઓછો કરો અહીંયા ખાવાનો મખાડો કરવા આવ્યા. ગુજરાતી થાળી લાવો બરોબર એમાં કેસર પનીર અને વેજ કેસર આ બે આઈટમ બનાવી દાળ તડકા તમે ચેક કરો મારા મસ્ત આવે એવું છે દાળ તડકા જીરા રાઈસ તો દાળ એ તડકા પણ જીરા રાઈસ. મજા આવશે એવું છે હા તો લાઈ દો હેડો એ આપણે અમને મસ્ત જમાડી દો ફર્સ્ટ ક્લાસ મારા કસ્ટમરની સર્વિસ પણ આ છે અબર્યો હોટલ સુપર છે કસ્ટમરની સર્વિસ સુપર આપું છે સારી હોટલ દેખાય ફેમસ હોટલ છે બાજુમાં તો ચોખાઈ કેટલી પાણી પાજો નો સેફટી ફૂલ જેથી અને પોણી કેટલું પણ પોણી પીવો તો ખાવા હું ખાહો ત્યાં પોણી કેમ કોઈ રીતે થોડું આપતું રહ્યું એ આ એ સમજીને જ આવે છે પોણી આપણે એટલા બાટલા લાઈ ના લાઈ કર્યું અમારે આપણે હાલ પોણી નહીં પીવું કાંઈ બધું પીવું છે એક માણકા પોણી પીવાનું એટલે ખાવા ખવડાય ખાવા ખબર ખવડાય. પડી ને પણ છોડજો મત આ. ના અને વાહન હોત તો જોતા રહે આપણે તો વૈદિક પેલા હાથ ધોવા જઈએ ને એટલે જતું જ રહેવાનું છે હા આ રહે છે ને એ ખાઈ નાહવાની વાતો ના કરો પાછા ધ્યાન રાખજો ના ના એ તો ઈવન બિહારી ને જમતા છે ને આપણે નીકળી જવાનું છે ઓ નકર હોટલમાં આયા છીએ અને કચ્છનપાન રાજકોપાન બેવણ વાહન ધોવા પડશે આબરૂ કાઢશી આપણી પર હા ક્યાં ભરવાની હોટલમાં જમવા ગયા તા અને વાહન ધોવા રહ્યા એ વાત સાચી છે જે હેડો સબ્જી જેવી એવી રીતના બનાવશે જો તો ખરા ખાલી જોવું છે હા જબરદસ્ત બનાવતા છે સ્વાદ મસ્ત બનાવે છે સબ્જી હા બધી આઈટમ નાખો છો ખાલી બનાવી દો આ સાચી વાત છે બધું વાત છે હા નાઈટ મસ્ત આવે. હા. થઈ. પણ હેડો તો એ પણ ઘરથી આપણે પેલા તો રાજો પાડી છે હા? ઓવા એક ફૂગલાજી છે ઓવા બધે આવે છે ડેટ કેટલી વાર છે પાંચ મિનિટ હા એમને ઘણીવાર કે બેહો 5 મિનિટ હા તો ફોન પર પણ જવા દેવાય હા રોટી પણ આવે બનાવી ગામ
છે હા સબ્જી બનાવી છે કાજુ બદામનો હવે એ હા, કાજુ દૂધ અહીં જવો હોય તો આ ગુજરાતી થાળી લખડો ઈવન પીએ જો હવે પેલા ભાઈને કહો શેઠને કહો કે હવે આપી દઉં હા શેઠ હવે ત્યાં થઈ ગયો તો હા બાકી હા મોકલો તો ભૂખ લાગી છે હવે યાર હવે પેલા પૂછ્યા જાય છે ને મારા વડિયા દોડો એમ કરું એમ તો કલાક હા હા કલાક હા અલ્યા દોડી દઈ જાવ રવા દે બધું બનાવ્યું કઈ લાવશો તમે તો અમને બેહાય રાખો છો કલાક હા આ તો હજી કીધી કલાક થાય લે હેડજો પણ ખાવું નહીં કલાક ખાય તો ભલા નહીં 1 કલાક તો બેહાડી તો અમે બેહાર હતા તાર લો ખરો લે કે હવે ઘણી વાર દવાઈ યાર હા બસ થઈ યાર તો ભલા નહીં હજી કલાક કરો છો એ તો ખાને ખેંગાર ઇગ્નોર કે છે યાર હું તમે ખેંગાર નું અરે ભલા થી મારે વાટલો બાંધવા વાળો છે હું થાય છે ભૂખ લાગી છે રાતી છે પેટમાં સાથે પેટમાં લાગતી હોય ના પાણી પીને રાતી જાય પાણી નહીં પીવો અમારે એ વાટકો પાણી યાર. અમે ખાઈ જ નહીં કે પાણી પીએ ના ના હવે પાણી તો અમારે ચાલને પડી પીવો ના નહીં પીવા પીવો ઉતારો ઘડીમાં કીધું 5 મિનિટ બેહો ઘડીમાં કીધું 10 મિનિટ બેહો મને કોઈ ઠેકાણું નથી લાગતું આ અરે મોય થઈ જઈને હરિયો કરી આવું છું કે રાગ રાગ આપવા દો વાત સાચી છે એવું જ ઉતાળ મત લાગે. કરજો એમ કીધું ના ભાઈ ત્યાં થઈ ગયું શું કરવા આમ કરો હું ત્યાં થઈ ગઈ છે અરે સબ્જી બબ્જી બધું ત્યાં એવું છે હા બોલા ઈવામાં નહીં હાલ લાગતું હાલ આ જો આવી જાય વિસો વિસો આવી જાય આઈ જાય હવે શાંતિ થઈ ગયા હા બસ ના, ખાય તારે શાંતિ થાય અરે પણ વિસો બેસે તાળા નથી કે તારે થોડો હાથમાં આલુ પડી યાર એ વાત સાચી હો તમારે તો હાથમાં જ ખાવું હોય છે ત્યાં ગારો હવે આ રાયતું શું કરવું મારે રોજીજી તો બહુ સારું કર્યું પાછું. એ ધ્યાન તાણે જ આવ્યું પાછું. આ એ રમતી જ્યાં એટલા દિવસો ફટાફટ આવી હવે વળી કીધું આ તો એમને કોક કહેવા જાતા હોય કે આ લોકો બાજુ એમ કે. ત્યાં ઘર કચેરી મને ભૂખ લાગી હતી યાર તો મૂકી ગામ હોય જાતા હોય એટલા તમે આગા પાછા થતા હતા. ઓય બરોબર. આ તો મને ખબર હે હો પડી જાય. એવું છે બરોબર. ના, હું વળી એમ વિચાર કરતો હતો કે મોય જઈ કોક આગા પાછી કરતા હોય. ના ના યાર ભૂખ લાગી હોય છો ભાઈ આ ભાઈ એ તો લાગે જ ભલા આ દિવસો આ મસ્ત દિવસો હો. હા ખાઈ ખાઈ લઈ જાય થોડી નો થયો બહાર તમારા તો ઓળખાણ જો હો કે પાછી ધોબી ના પડો પાછી. ખાઈ ખાઈ લઈ એમ કરો ખાઈ ખાઈને જઈ લે ફિલ્મ કાઢો પડી. ઘેર કોમા આવી ભાઈ આ છોકરાએ અમથી ગાડીઓ કરી. વાત સાચી અરે દીસો ધ્યાનદાર. હમ? આ તો ખાવાની તો વાત બરોબર અમે સોય લઈ જાય એમ કીધું ના તો કરવાના વાત આવી પાહા હા ઓવર મારા વડે સોય આથી લઈ જાય ખબર રાખજો જો આવી આઈ રે આયો. તો વિડિયો ના વેચમે તમે એનું મત ખો અરે લેબુ મને લેબુ આપણા સારું પણ તમે દવા ગળો છો એટલે ના પાડી દે ના ના એટલે સામે ઉતારો દવા કરતા હતા બાજુ આપવા દેજો કોઈ વાંધો નથી. લાવું નહીં ઠીક લાવો કરે એ છે. રાખ્યું આમ કડકર કી યાર ઈવન ડોક્ટર ના પાડેલું છે. ના ના ડોક્ટર તો લેબુ મુકડી ખાવાનું કીધું એવું છે. ઓવર હો ના લાગે. નહીં તો બે લેબુ મુકડી કાઢી જે અબુલ મિલ રહી જો ભાઈ રાખું છું. ના હા નહીં નાખું. આમાંથી બહાર. રક્ષાના બધા લેબુ વાળી હમણાં તો તો નહીં ખાવાનું હા લેબુ વાળી અચ્છા કોરી ચાલુ કરી ડુંગળી. પેટમાં ઉંદરા આવડે તો કોરું જ ચાલુ કરે છે તમે ખબર તો પડે શેરી. તમે લેબુ ડુંગળી ત્યાં ખાઓ છો તો ભાજો તો ખાતા નહીં લેબુની અરે આજે જ ન ખવડાવી ગયા પણ તમે કહો છો સુહાવરો તો ખરી ને. અચ્છા એ રાજુજી જો અમારે કેટલી સુવિધા છે આવું શું લાયા છો ગોળ છે ગોળ બોસ હું વળી કીધું મોહન થાળ છે. ગોળ છે દેશી અને એ પાછો દેશી પેલો નહીં દેશી એવું સમજો તો કે હું કીધું મોહન થાળ જ આવેલો છે ખાવાની તો આમ સેફટી હારી છો. એ હારી છે એક નંબર ખાવાનું મળે છે ઉપર હા જુઓ બરોબર ઓકે. આ સ્પેશિયલ કેશવ મિલ્ક જોઈ લો આ દોસ્ત કદી કઠાઈ આ પહેલી વાર ભારી જ છે ગુલાબના ફૂલ જેવું. આ ફૂલ જેવું હું મૂક્યું એ તો એવું Design ડિઝાઇન બનાવી છે ટોમાટો ટમાટા મેડમ હા મારી ડબલી બનાવી હા, બનાવી મળશો. છે એક નંબર હા હા કેશવ પનીર પનીર કેસર ને પનીર.
એવામાં કોઈ ખબર આવડું નહીં હા વાહ એટલે હા ખેગારા દોડ દોડ શું લાવું એ કાજુ છે એક એકવાર વાર જોવા જ દે યાર જોવું નહીં મેલતા અરે નથી પણ બધા. જોવા દે જો તપાસ તો કરવું પડે ને. પણ કાજુ ખાઈ ગયા મારા બેટા હવે જબ્બર લડાઈ ખાવા મળે તો મારું મારું ભાઈ હું તો કરશી મારું ઓછું ખાવાનું તો સારું જ ભાઈ એટલી આઈટમ છે અરે આઈટમ જુઓ આઈટમ જોરદાર છે હો આઈટમ હજી ગણ તો જગ્યા નહીં રે આખો હજી ગણ જગ્યા નહીં મારું ચો રાખશો આપણે શું બેસ્યો પછી એટલે ટેબલ ઉપર તમારે ખુરશી બેસવાનું છે યાર ઓહો ને અમે કીધું હોય જગ્યા ના રહે તો અમે પણ શું થાય તો તમારું ટેબલ ઉપર સડી જવું છે આ દાળ તડકા જીરા રાઈસ રહી જગ્યા ચોય મારું બેટું મને તો ખાવાની કેવી મજા આવે ડોળે ડોળે જ દાળ આવે છે હા ડોળે ને ડોળે દાળ આવે છે જો કે ડોળે છે ને દાળ વેરાયટી હા ચમચીથી પકડી રોટલીઓ મેળવાની પેલું બળાય ખરું ને હા, આખામાં એ વાત સાચી છે હો. તમારી જે વાત રહેવાની જમવાનું મસ્ત છે હો ભાઈ જોરદાર જમવાનું બનાવી છો જમવાનું એટલે એક નંબર જમવાનું સારું રહેવાની છે આ પહેલી વાર આપણે આટલી આઈટમ જોઈ હો હજી આયા હતા હોટલમાં ના, હોટલમાં હોટલમાં પછી નતા આયા, પહેલી વાર જ આયા છીએ પહેલી વાર જ આયા છો મિત્રો અમે જમવા આવ્યા છીએ હોટલમાં તો મિત્રો જયમાના મંદિરના બાજુમાં હોટલ છે એ સૌ ફેમિલી રેસ્ટોરન્ટ હા રેસ્ટોરન્ટ હા એ જમવાનું બહુ સારું આવે છે મિત્રો કેટલી આઈટમ બનાવી છે અને આઈટમ જોઈ લો તમે આઈટમ તમે ગણ્યામ થાકશો એટલે મિત્રો જમવું હોય ને તો આ હોટલની મુલાકાત લેજો ફેમિલી હંગાથી અને અમારા અમારા રોડ ઉપર હાઈવે પર હાઈવે પર ડેલોના હાઈવે ઉપર ચેરમાના મંદિર પર મિત્રો અમારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જમવાનું ચાલુ કરો મિત્રો ચલો ચાલો ભાઈ રોટલી તો આવી નહીં હું ખાય અલ્યા ના ભાઈ આવે છે એ આઈ આ તો બધા જમવાનું ચાલુ કરવાની વાત કરતા હતા પણ રોટલી આવી ને યાર હા, એટલે હું તો ગરમ ગરમ લઈ ગયો રોટલી. હતો. હું કીધું ભૂલી ગયા છે યાર ગરમ ગરમ રોટલી આપું તમને હા. હા લ્યો હવે તમારે કઈ આઈટમ ખાવી છે આઈટમ સમસીથી લેવી પડી હે ને હા લ્યો ચમચી થી લ્યો લ્યો આ ચમચી આ ચમચી આ ચમચી લો તમારે આપી દે ભાઈ આ છે આપણો થોડી બધી આઈટમ આપી દો જો સર્વિસ પણ આ લોકો ફૂલ આપું બસ ઓકે આવું છે કાશ્મીરનો વિષય ખરો ને ઓન? આપણને ના ફાવે આપણને ના ખાવા આ વસ્તુ આ તો હમણાં આપણો મત બધા રોટલો ભાજીને હમણાં ખાઈ લે ઓહો બધું ભેગું કરજો તમને હા એટલે ભાઈ ખાધેલું ન હોય પછી એવું કરો ઘેર ખાધું હોય એવું કરો આપણને માહિતી ના મળે પછી. એ વાત સાચી આપણે જમવાનું સારું કરતા હતા આપણે તો એમ એમ હવે હું તો બાતામાં નો આપતો હતો આપણો. આ વાત છે કે ભાઈ જીરા રાઈસ. આ જીરા રાય કહેવાય આપણને બધું ભેગું આપણે બધું કેવું વાત સાચી છે. આ પિંપલ અપડેટ કરું છું. બસ ઓકે આજે ખાતા હો જરાય ખાજો અરે હવે આયા છે તે આયા છે. તે ખાજો પછી આ હોટલનો વાળા ભાઈને સારા આશીર્વાદ કરજો માતાજીને ચહેરમાને કહેજો કે ઘરાકી હારી રાખજો વાત હારી છે ને? વ્યવહારિક છે. વાત સાચી. ખેંગા કેમ બોલતા નહીં ખેંગારને ભૂખ લાગી છે એ કાઢી રહ્યા. નહીં, મોસ. આ આ બધું જોઈ તરાઈ રહ્યા. મોઢામાં પાણી વાળી છે એ મોડી મોડી છે. હા પણ કરું કઈ ખાવું કે હે? કઈ ખાવું આપણે લાગે એટલી વાર ખાવાનું આ ઘણી વારમાં હમણાં દૂધ્યો કે એ ખાલી જોવા જ ખરા જાપી જા. લ્યો, હવે આજે રોજ ખાવાનું ચાલુ કરો કામ કરીએ ખાવાનું ચાલુ કરો. હા. હા, ચાલુ કરો. ચાલુ કરો. ચાલુ કરો.
ભગવાનનું નામ લઈને ગયા પગે લાગી એને દીધું આઈટમ જોજો હો, તમને કેવી લાગે છે પછી કહેજો યાર. મસ્ત આઈટમ છે. હા જાગીર તો ઉતાવળે છે જ પાછી. કેકારને તો જબરી ઉતાવળ છે. બાકી આઈટમ છે હો. મસ્ત બનાવી. દર્શનબા હા કેવી લાગી આઈટમ? મસ્ત લાગી આઈટમ હો. જોરદાર રહો. જોરદાર છે ને? જોરદાર. એક નંબર. અમે જમવા જાવું તો હોય જ આપવું. યાર હું તમને કહીને નતો કહેતો કે હેડો આપણે જાય કિચનમાં. મારા ખરેખર હો. પ્રસન્નબા, હા જમવાનું કેવું હતું પ્રસન્નબા? ધરાઈ રહ્યા. તમે ખાઈ રહ્યા? ધરાઈ રહ્યા. હા હું બોલો પાતર જેવું ભલાતી. કોણ છે? ગોળ તો ખાવો. ના ગોળ તો નહીં ખાવો માં. કેમ? ના ભાઈ. ગોળ તો ખાઓ. ના રે. તમારી મદદ કર ગોળ ખાવા. રાગરા ઘરે પડી છે. ખાવાનું એક નંબર હતું. ખાવાનું બે મસ્ત બનાવ્યો હા હા, એ જેવી આઈટમો બનાવી એ આઈટમો બનાવી હતી. ખાવાનું તો એક નંબર બનાવી. ખાવું હોય ને તો અહીંયા આવી જાઓ. બરાબર? હવે પેલાનો કે ખાઈ જાય ન ખાઈ જાય. મજનબા. જજો આપણે હાથ ધોતાઈએ. અમે જજો હાથ ધોઈને આવીએ હો. આપણા અત્યારની જે આજે આવ્યો આપણા બરાબર. અત્યારની જાય બેહો. તમે બેહો તમે આવી ગયા છે. અલ્યા વાંચી લેજો બસ થોડું વાંચી. ફોન આવ્યો છે અમારે. જો આપણું પેલા હાથ ધોવા જઈને એને નાહીને જોઈ પછી ના ના નીચે લે હટજો આપણે જોઈએ ઠીક જવું છેડી છેડી જવું શું છે આ હું છે યાર મને મોત મિલાવું છે વાહ. થોડી નાખે ચડી ચડી અમર કરો જલ્દી યાર હાથ ધોતા તો જાતા નહીં એમાં હેડો આતું ને જલ્દી જોઈ લે. પેલા ગામને કઈ પકાવવાના પણ શીખા હા મને હાથ ધોઈ દો મસવાતી હોય એ કરશનજી એ કરશન જો ઉપડ્યા છો બરોબર અલે પાણી તો પીતા જો એ રે તો એવડો કર્યો કા એવડો કર્યો કોઈ વાંધો નહીં આપણે આજ દેવો પૈસા તો પૈસા તો રોમા પેલી દયા છે ઘણાય છે આપણા પણ પૈસા પણ અત્યારે કરી ગયા દોડો એટલે આ ખાવામાં બેહાડો દાડ આપણે બિલાલ લઈ આવ્યો આપણે બિલાડી બોલો છે હા બિલ તો આપણે આલી દીધો વાંધો નથી પણ પેલા એ તો જવા દે પસવા દઈએ ની એવું યાર છે? ખાધું એટલે આપણે બિલાડું મફત ને ખવડાય વાત સાચી વાત શેઠ હવે તમારા પૈસા નાખી દો કેટલા નાખીએ બોલો ચલો બિલ થયો આપણું ભાઈ ચાલો ભાઈ પાક આ રહ્યું બિલ 1110 રૂપિયા છે 1110 રૂપિયા લઈ દો હડો તા બરોબર હા રવા દે પાવતી આપણે ઉઘડવી છે હા ના ના રાખો પાકી રાખો પેલોને બતાડવા હા લ્યો શેઠા 700 રૂપિયાનો ખેંચો ભાઈ આપણો લે હડો હવે પેલો ઠેલો પડે તો લાવવાનો તાણ હેડો તો લાવશી તો હેડો આપણે હેડવાન કરો બે હેડો તાણ હવા ખાધું કે ધરાય? તો સબૂત પેલે જતા નહીં લા. અરે હોકે જ્યાં આપણે પૂછ્યા પેલા કાઉન્ટર ઉપર પેલા ભાઈ બિલ આલ્યો કે શું કર્યું? હા, વારું નથી. એટલે કે વળી ખાઈને નાઈ જાય એ આપણી પછમ કરશે. ના ના આલ્યા સિવાય તો નીચે હોય પાછા. અરે ઓન નક્કી ના કહેવાય. પેલા લોકો બિલ આલી તમારે આલી દીધું મજા આવી ગઈ ને? હાલ છે બારે બાર બિલ અરે આપણે શું પૈસા લાયા હતા તારે પછી પૈસા વગર આયા હતા હવે ખબર જ પડશે ઈવન. હા હા કોઈ દાડો આપણો નથી લાવે નહીં ભાજી તો નોમય નહીં લઈ અને આવી હોટલોમાં જમવાય નહીં આવું પાછા સારી હોટલમાં હવે નહીં આવે. આપણે લઈને જાહીએ ને હવે તો ચોક ભાજીનું કે હેડો કે ચાવી કપી નીકળી ગઈ. મજા આવી જઈ મજા આવી હતી, અને જો મજા. કદાચ જતા ના રહેવા ને તો શું કે આઈસ્ક્રીમ ખાવા જાય હા વળી જાહો ને? કરવું તો સહી. હા મિત્રો અમે આવી ગયા છીએ કેસર ફેમિલી રેસ્ટોરન્ટ હોટલમાં જમવા હોટલ આવેલી છે પાલનપુર અંબાજી હાઈવે ઉપર તેલાણા ગામ અને ત્યાં જમવાનું મળશે અનલિમિટેડ 99 રૂપિયામાં દાળ બાટી અને ગુજરાતી થાળી 120 120 રૂપિયા
હા. ગુજરાતી થાળીના 120 રૂપિયા, હા. પંજાબી થાળી ખાવી હોય તો 200 રૂપિયા. જય માતાજી.